જો તમે કદાવર નેતા છો તો કોઈ પણ પાર્ટી તમારી પડખે ઊભી રહેશે અને તમારાથી દબાશે પણ ખરી। આ વાત સાચી સાબિત થઈ હતી ઇફકોની ચૂંટણીમાં। આપણે જોયું હતું કે ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈ સહકારી ક્ષેત્ર અને રાજકારણમાં દબદબો જમાવનાર જયેશ રાદડિયાએ કેવી રીતે જીત મેળવી હતી। પણ જો તમારું કદ મોટું નથી, તમે કદાવર નેતા નથી અને તમે ખાલી તમારા પક્ષને અજમાવી રહ્યા છો તો તમે એવા દૂર ફેંકાશો કે રાજકારણમાંથી તમારું નામો નિશાન મટી જશે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આજે ઇફકોની ચૂંટણી એટલે યાદ કરવી પડી કારણ કે પાટીદાર નેતા જયેશ રાદડિયાએ પોતાના જ પક્ષ એટલે કે ભાજપની વિરુદ્ધ જઈ ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટ વિરુદ્ધ જઈ ફોર્મ ભર્યું અને ચૂંટણી જીતીને ઇફકોના ડિરેક્ટર પણ બની ગયા। ભાજપે જેને મેન્ડેટ આપ્યું હતું એ બિપિન ગોતાને હરાવી તેઓ ડિરેક્ટર બની ગયા। આંધળું અનુકરણ ન કરાય આ કહેવત આપણે સાંભળી છે અને આવું જ બન્યું પાટણના હારીજની માર્કેટિંગની ચૂંટણીમાં। ભાજપ શાસિત હારીજ માર્કેટ યાર્ડના 3 ડિરેક્ટરોએ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં બળવો કર્યો અને ભાજપ સામે બળવો કરી વાઘજી ચૌધરીને ચેરમેન બનાવ્યા અને ભાજપના મેન્ડેટનો અનાદર કરીને વાઘજી ચૌધરીને સમર્થન પણ કર્યું। ભાજપે બાબુ ચૌધરીને મેન્ડેટ આપ્યું અને બાબુ ચૌધરીને 8 મત મળ્યા, જ્યારે મેન્ડેટ વિરુદ્ધ જઈ ચૂંટણી લડનાર વાઘજી ચૌધરીને 9 મત મળ્યા અને ભાજપ સામે બળવો કરી આ 3 ડિરેક્ટરોએ વાઘજી ચૌધરીને સમર્થન આપીને ચેરમેન બનાવી દીધા। પણ વાઘજી ચૌધરી જેવા ચેરમેન બન્યા કે ભાજપે સીધા જ પગલાં લઈ લીધા। વાઘજી ઠાકોર, રમેશજી મહેતા અને જીગર મહેતાને સસ્પેન્ડ કરી દીધા। ભાજપે મેન્ડેટનો અનાદર કરવા બદલ આ ત્રણેયને શિસ્તભંગના પગલાં બદલ તાત્કાલિક અસરથી ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા છે। આ ત્રણેયનો દાવો એવો હતો કે પાર્ટીએ ગત વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને હરાવવાનું જેમણે કામ કર્યું તેમને જ તેમણે મેન્ડેટ આપ્યું। એટલા માટે તમામ હોદ્દેદારોએ એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનનું મેન્ડેટ પણ આપ્યું। એટલા માટે અવિરોધ કરવામાં આવ્યો, જેના વિરોધમાં બળવો કરવામાં આવ્યો। અને ખાસ વાત એક છે કે જે વાઘજીભાઈ ચેરમેન પદે ચૂંટાયા હતા તે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા, એટલે ક્યાંક ને ક્યાંક જેમને મેન્ડેટ આપ્યું તે પણ નાખુશ હતા। સૌથી પહેલા તો જે વિજેતા બન્યા હતા વાઘજી ચૌધરી, એટલે કે તેમને હવે ભાજપે શિસ્તબદ્ધના પગલાં લીધા અને તેમને બરતરફ કર્યા છે। તેમની સામે જે બાબુ ચૌધરી ઊભા હતા તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। પાર્ટીએ મને બાબુભાઈ સવાભાઈ ચૌધરીને મેન્ડેટ આપ્યો હતો। પાર્ટીએ મને ખૂબ નાનો માણસ હતો પણ મેન્ડેટથી નવાજ્યો, એટલે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। અને બીજા પણ સાથી મિત્રો જે 7 હતા એ બીજેપીના હતા, એ બધા સાથે રહ્યા અને બીજા જે લોકો હતા એ વાઘજીભાઈ વિસાભાઈ કોંગ્રેસમાંથી આવેલા હતા, જે લોકો એ ફેર બળવો કરી ભાજપમાં આવ્યા હતા અને ભાજપમાંથી બળવો કરીને તે કોંગ્રેસમાં ફરીવાર બળવો કર્યો છે। હવે આ ચૂંટણી પછી એક ખબર તો પડી કે તમારું જો તમારા જ પક્ષમાં કંઈક લેવલ હોય, તમારું કંઈક વજન હોય, તમારું કંઈક કદ હોય તો જ તમે તમારા પક્ષ સામે જીતી શકો છો। જો તમે રાજકીય રીતે વજનદાર નેતા છો અને પછી તમે બળવો કરો તો તમારો પક્ષ પણ તમારી સામે ઝૂકશે, તમારા બળવાને પણ તમારો પક્ષ રાજી ખુશીથી અપનાવશે। કારણ કે ઇફકોની ચૂંટણીમાં જોયું હતું કે જયેશ રાદડિયાએ મેન્ડેટ વિરુદ્ધ જઈ ફોર્મ ભર્યું અને તેઓ જીતી પણ ગયા, પણ ત્યારે ભાજપે તેના વિરુદ્ધ કોઈ પગલાં નહોતા લીધા। જયેશ રાદડિયાને શિસ્તભંગના પગલાં બદલ તાત્કાલિક અસરથી ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં નહોતા આવ્યા, કારણ કે જયેશ રાદડિયા રાજકારણ ક્ષેત્રે, સહકારી ક્ષેત્રે અને પાટીદાર સમાજમાં ગુનામ ધરાવે છે। જો ભાજપે કોઈ પગલાં લીધા હોત તો ભાજપે તેનું પરિણામ પણ ભોગવવું પડત, એટલે ભાજપ ચૂપ રહી। પણ વાઘજી ચૌધરી જો ભાજપમાં મોટું માથું હોત તો તેમના બળવાને રાજી ખુશીથી ભાજપ પણ સ્વીકારી લેત, પણ એવું નથી અને તેમને અત્યારે શિસ્તભંગ બદલ પક્ષમાંથી બરતરફ પણ ન થવું પડત। પણ છેલ્લે તો એ જ વાત કે રાજકારણમાં પોતાના પક્ષની વિરુદ્ધ જવા માટે અને વિરુદ્ધ ગયા પછી પણ પક્ષમાં રહેવા માટે તમારી પાસે તમારા જ પક્ષની દુખતી રગ હોવી જોઈએ। અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।